હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 14 સંભાવના વિશે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં છે એ થિયરી વિશે વાત કરેલી હતી. તો આ વિડીયોમાં આપણે બધા ઉદાહરણો વિશે વાત કરશું. જો વિદ્યાર્થી મિત્રો, જો તમે પહેલું જ વિડીયો જોયો ન હોય થિયરીનો, તો તમે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, તેમાં જઈ અને જોઈ શકો છો, જેથી તમને આ દાખલા ચેપ્ટરના ઉદાહરણ સમજવા છે એ સહેલા પડશે. ચલો આપણે એમાં પહેલા નંબરનું ઉદાહરણ સ્ટાર્ટ કરીએ કે સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ મરવાની સંભાવના શોધો તથા કાંટો મરવાની સંભાવના પણ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યારે પણ સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે તો સિક્કાની કેટલી બાજુ હોય છે? બે બાજુ હોય છે. આ બે બાજુ હોય એટલે આપણને પરિણામ કેટલા મળી શકે છે? બે મળી શકે છે. એટલે કે એક સિક્કાને એક વખત ઉછાળવામાં આવે છે, આથી કુલ પરિણામ કેટલા મળશે? બે મળે છે. કાટ મળી શકે છે અથવા છાપ મળી શકે છે. તો અહીંયા જોઈએ કે બે પ્રશ્ન, આ ઉદાહરણમાં આપણને એક સાથે બે પ્રશ્ન પૂછવામાં આવેલા છે. પહેલો પ્રશ્ન એમ છે કે છાપ મરવાની સંભાવના શોધો. તો અહીંયા આપણને છે એ એક કરી લખશું કે છાપ મરવાની સંભાવના ને ઘટના શું કહીશું? આપણે એ કહીએ તો ઘટના એ બરાબર શું થશે કે છાપ મરવાની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો અહીંયા આપણને ખબર છે કે બે પરિણામ છે, આ બંને પરિણામમાંથી છાપ કેટલી વખત મળશે? એક વખત. તો એકના છેદમાં કેટલા આવશે? બે આવશે. ત્યારબાદ આપણે જોઈએ એમાં જ બીજો પ્રશ્ન છે કે કાંટો મરવાની સંભાવના શોધો. તો અહીંયા જોઈએ કે કાંટો મરવાની સંભાવના આપણે એને શું નામ આપી દઈશું? બી નામ આપી દઈશું. તો ઘટના બી બરાબર શું થશે કે કાંટો મરવાની સંભાવના છેદમાં કુલ પરિણામ. અહીંયા એવી જ રીતે જોઈએ તો કાટ અને છાપ હતું, એમાંથી કાટ કેટલી વખત મળશે? એક વખત. એટલે કે અહીંયા ઉપર એક લખશું અને છેદમાં કુલ પરિણામ કેટલા આવશે? બે આવશે. ત્યારબાદ આપણે હવે ઉદાહરણ 2, અહીંયા પ્રશ્ન એમ આપેલો છે કે એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દરા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દરો યાદચ્છિક રીતે પસંદ કરી છે. તેને પસંદ કરેલ દરો પીળો હોય, લાલ હોય, ભૂરો હોય તેની સંભાવના કેટલી? અહીંયા મેં એક ચોથો નંબરનો પ્રશ્ન એડ કરેલો છે કે લાલ ન હોય. તો હવે આપણે અહીંયા જોઈએ કે એક થેલામાં કેટલા કલરના આપેલા છે? લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દરા આપેલા છે. એ ત્રણેય દરા એક એક વખત એક જ છે, એટલે આપણે શું આવશે? કુલ પરિણામ કેટલા આવશે? 3 આવશે. તો એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 દરા છે, આથી કુલ પરિણામ કેટલા થશે? 3 છે. હવે એમાં પહેલો પ્રશ્ન હતો કે પીળો હોય. જો પીળો હોય તો તેની સંભાવના આપણે શું કહીશું? એ કહીએ. તો અહીંયા ઘટના એ બરાબર શું થશે કે પીળો હોય તેની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો અહીંયા પીળો હોય તો પીળો કેટલા છે? 1 છે. તો 1 ના છેદમાં કેટલા આવશે? 3 આવશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે લાલ હોય તેની સંભાવનાને આપણે શું કહીશું? ઘટના બી કહીશું. તો લાલ હોય તેની સંભાવના ને આપણે ઘટના બી કહીએ તો શું થશે? ઘટના બી બરાબર શું થશે? લાલ હોય તેની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો અહીંયા આપણને ખબર છે કે લાલ હોય તો લાલ કેટલા છે? લાલ, ભૂરો અને પીળો એમ 3 હતા. તો ટોટલ 3 પરિણામ હતા, એમાંથી લાલ કેટલી વખત આવશે? એક વખત આવશે. એટલે જવાબ શું આવશે? 1/3. ત્યારબાદ આપણે ત્રીજો આપેલો છે કે ભૂરો હોય. જો ભૂરો હોય તો તેની સંભાવના આપણે શું કહીશું? સી નામ આપશું. એટલે કે ઘટના સી બરાબર ભૂરો હોય તેની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામ. તો અહીંયા ભૂરો છે એ કેટલી વખત હશે? 1 હશે. કુલ પરિણામ કેટલા છે? 3 છે. એટલે 1/3 કેટલા આવશે? 3 આવશે. ત્યારબાદ આપણે છે અહીંયા એક ચોથા નંબરનો મેં પ્રશ્ન એડ કરેલું છે મારી રીતે. તો તેનો પ્રશ્ન જવાબ કઈ રીતે આવે કે લાલ ન હોય તેની સંભાવનાને ઘટના આપણે શું કહીએ? કે ડી કહીએ. તો અહીંયા ઘટના ડી બરાબર શું થશે કે લાલ ન હોય તેની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામ. જો લાલ ન હોય તો એનો મતલબ શું થશે કે લાલ ન હોય તો ભૂરો અને પીળો એમ બે જ હશે. તો લાલ સિવાયના બે હશે, એટલે કે 2/3 કેટલા આવશે? 3 આવશે. તો અહીંયા P of D એટલે કે પ્રોબેબિલિટી ડી, ઘટના ડી છે એ કેટલી થશે? 2/3 થશે. ત્યારબાદ આપણે હવે ઉદાહરણ નંબર 3, ઉદાહરણ 3 માં એમ કીધેલું છે કે જો પાસાને એકવાર ઉછાળવામાં આવે તો એમાં પાસાના ઉપરના પૃષ્ઠ પર 4 કરતા મોટી સંખ્યા મરવાની સંભાવના અને 4 કે 4 થી નાની સંખ્યા મરવાની સંભાવના શોધો. અહીં એમ કીધેલું છે કે જો પાસાને આપણે એકવાર ઉછાળવામાં આવે છે તો એકવાર ઉછાળતા આપણને ખબર છે કે પાસામાં એકવાર ઉછાળતા કુલ પરિણામ કેટલા મળી શકે છે? 6 પરિણામ. શું કામ? કારણ કે પાસાની 6 બાજુ હોય છે એટલે 6 પરિણામ મળી શકે છે. તો હવે એના જે પરિણામ મળે છે આપણને એના ઉપરના ભાગમાં આપણને 4
કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના શોધવાનું કીધું છે અને ત્યારબાદ પ્રશ્ન એમ કીધું કે 4 કે 4 થી નાની સંખ્યા મળવાની સંભાવના શોધો. તો આપણે પહેલા અહીંયા શું લખશું કે પાસાને એકવાર ઉછાળતા મળતું શક્ય પરિણામ એટલે કે કુલ પરિણામ કેટલા મળશે આપણને 6 ના ઉપર 1 ઘાત. 6 ની ઉપર 1 ઘાત નો મતલબ શું થશે કે અહીંયા બાજુ કેટલી હશે પાસો છે એટલે 6 છે, એકવાર ઉછાળ છે એટલે કેટલા આવશે 1 આવશે એટલે કે 6 એકુ 6 થશે. તો 6 પરિણામ મળશે આપણે ટોટલ પરિણામ કેટલા મળશે 6 મળશે. તો હવે એમાં જોઈએ આપણે કે કયા કયા 6 મળશે. એક નંબર આવી શકે છે, 2 નંબર, 3, 4, 5 અથવા 6 નંબર આવી શકે છે. તો એમાં પહેલો પ્રશ્ન હતો કે 4 કરતા મોટી સંખ્યા મળવાની સંભાવના શોધો. તો આપણે એને શું કહીશું કે 4 કરતા મોટી સંખ્યા મળે તેની સંભાવનાને ઘટના A કહીએ. તો ઘટના A બરાબર શું થશે કે 4 કરતા મોટી સંખ્યા હોય છેદમાં શું આવશે કુલ પરિણામ. હવે આપણને ખબર છે કે 4 કરતા મોટી સંખ્યા હોય તો એમાં કયા કયા પરિણામ આવી શકે છે. અહીંયા તમે જો તો આ 4 કરતા મોટી કીધેલી છે તો 5 અને 6 બંને આવશે. તો 5 અને 6 તો સંખ્યા કેટલી થશે પરિણામ કેટલા થશે તો 1 અને 2 પરિણામ થશે. એટલે અહીંયા આપણને ટોટલ પરિણામ કેટલા હતા 6 હતા, તેમાંથી પરિણામ કેટલા મળે આપણને 2 મળશે. એટલે કે 2 ના છેદમાં શું આવશે 6 આવશે. તો 2 ના છેદમાં 6 છે જો એના ભાગ પડી શકતા હોય તો ભાગ ઉડાડી દેવાના છે. તો 2 તેરી કેટલા થશે 6 થશે. એટલે આપણો જવાબ શું આવશે P of A બરાબર 1 ના છેદમાં 3 આવશે. ત્યારબાદ આપણે જોઈએ બીજો એમાં પ્રશ્ન કીધેલો છે કે 4 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવના એને આપણે શું કહીશું ઘટના B કહીશું. 4 કે 4 કરતા નાની સંખ્યા અહીંયા એમ કીધું 4 કે 4 કરતા નાની સંખ્યા મળે તેની સંભાવનાની ઘટના શું કહીશું આપણે B કહીશું. તો અહીંયા જોઈએ આપણને કે 4 કે 4 કરતા નાની સંખ્યા તો એના પરિણામ જોઈએ તો અહીંયા 4 નો પણ ઉલ્લેખ કરેલો છે. તો 4, 3, 2 અને 1 આ 4 પરિણામ આપણને મળી શકે છે. તો અહીંયા આપણે લખીશું કે ઘટના B બરાબર 4 કે 4 કરતા નાની સંખ્યા 4 કે 4 કરતા નાની સંખ્યા મળે છેદમાં શું આવશે કુલ પરિણામ. તો અહીંયા 4 કે 4 કરતા નાની સંખ્યા કેટલી મળશે આપણને 4 પરિણામ મળશે અને છેદમાં કુલ પરિણામ કેટલા હતા 6 હતા. એટલે કે P of B બરાબર 4 ના છેદમાં 6. તો અહીંયા જો ભાગ ઉડતા હોય તો ઉડાડવાના છે. 2 દુ 4 અને 3 દુ કેટલા થશે 6 થશે. તો અહીંયા 2 2 ઉપર નીચે ઉડી જશે તો વધશે કેટલા 2 ના છેદમાં 3 વધશે. ત્યારબાદ છે આપણે ઉદાહરણ નંબર 4. ઉદાહરણ 4 માં એમ કીધેલું છે કે સરખી રીતે ચેપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું એકો હોય અને બીજો પ્રશ્ન એમ કીધું કે એકો ન હોય તો તેની સંભાવના શોધો. અહીંયા આપણને ખબર છે કે કુલ પત્તા કેટલા કીધેલા છે 52 પત્તા કીધેલા છે એટલે કુલ પરિણામ આપણે કેટલા આવશે 52 હશે. હવે એમ કીધું છે કે અહીંયા એકો હોય તો આપણને ખબર છે કે 52 પત્તામાં બે થપ્પી હોય છે, એક કાળા રંગની હોય છે અને એક કયા રંગની હોય છે લાલ રંગની હોય છે. હવે કાળા રંગમાં પાછા બે પ્રકારના હોય છે, એક તો કાળી હોય છે અને બીજું શું હોય છે ફુલ્લી હોય છે અને લાલ રંગમાં લાલ હોય છે અને બીજું શું હોય છે ચોકટ હોય છે. હવે આ 4 ભાગ પડેલા છે એ ચારેય ભાગમાં કેટલા પત્તા હોય છે ટોટલ 13 પત્તા હોય છે એટલે કે 13 ચોક 52 થશે. હવે આ 13 પત્તામાં એક પત્તો કેટલો હોય કયો હોય છે 51 હોય છે. તો એવી રીતે કાળીમાં એક હશે, ફુલ્લીમાં એક હશે, લાલમાં એક હશે અને ચોકટમાં એક હશે. એટલે ટોટલ 13 થપ્પીમાંથી ટોટલ 4 થપ્પીમાંથી 4 માં એક એક પત્તા કેના હશે 51 હશે. એટલે એકા હોય એના પરિણામ કેટલા મળશે 4 પરિણામ મળશે. તો અહીંયા આપણે જવાબ લખીએ કે થોકડીમાં કુલ 4 એકા હોય છે. તો ઘટના એ કહીશું આપણે, પ્રશ્ન એક કીધેલો છે કે એકો હોય તો એકો હોય તો એને ઘટના શું કહીશું આપણે અહીંયા આપણે ઉલ્લેખ કરી નાખશું કે એકો હોય તેની સંભાવના એ કહીએ. તો ઘટના એ બરાબર શું થશે એકો હોય તેની સંભાવના છેદમાં શું આવશે કુલ પરિણામ અથવા કુલ પત્તા લખો તો પણ ચાલે. તો અહીંયા આપણે P of A બરાબર શું થશે તો એકો હોય એની સંભાવના કેટલી થશે 4 થશે. એકો હોય તેની સંભાવના કેટલી થશે 4 થશે અને કુલ પરિણામ કેટલા હતા 12 હતા. તો અહીંયા આપણને ખબર છે કે 4 કયા પરિણામ આવશે 13 ચોક કેટલા થશે 52 થશે. એટલે કે 13 ચોક 52 એટલે કે 1 ના છેદમાં કેટલો જવાબ આવશે આપણો 13 આવશે. હવે બીજો પ્રશ્ન એમ કીધેલો છે કે એકો ન હોય. જો એકો ન હોય તો એનો મતલબ શું થશે કે આ 52 પત્તામાં એકા સિવાયના પત્તા લેવાના છે. તો એકા વાળા પત્તા કેટલા હતા 4 હતા, કુલ પત્તા કેટલા છે 52 છે. તો આપણે 52 માંથી 4 એકાના પત્તાને બાદ કરશું તો આપણને શું મળી જશે એકો સિવાયના પત્તા મળી જશે. તો હવે એ જોઈએ આપણે પ્રશ્ન નંબર કે એકો ન હોય તેની સંભાવના આપણે શું કહીશું B કહીશું. એટલે કે 52 માંથી 4 બાદ કરશું તો આપણને કેટલા પરિણામ મળશે શક્ય પરિણામ 48 મળશે. એટલે કે ઘટના B બરાબર એકો ન હોય છેદમાં શું આવશે કુલ પત્તા. હવે એકો ન હોય એટલે 48 થશે
અને કુલ પત્તા કેટલા હતા 52 હતા. તો 12 ચોક કેટલા થશે 48 ને 13 ચોક કેટલા થશે 52 થશે. અહીંયા બંને 4 4 ને ઉપર નીચે ઉડાડી દઈશું એટલે જવાબ કેટલો આવશે 12/13 જવાબ આવશે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર છે ઉદાહરણ નંબર 5. હવે આપણે જોઈએ ઉદાહરણ 5 કે બે ખેલાડીઓ છે સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. હવે એમાં સંગીતા મેચ જીતે તેની સંભાવના કેટલી આપેલ છે 0.62 આપેલ છે અને રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. તો આપણે પહેલા થિયરીમાં જોયેલું હતું કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુની સંભાવના હંમેશા કા 1 હોય અથવા 1 કરતા નાની સંખ્યા હોય કા 0 હોય અથવા 0 કરતા નાની મોટી સંખ્યા હોય. એટલે કે 1 અને 0 ની વચમાં હોઈ શકે 1 કે 1 કરતા નાની અને 0 કે 0 કરતા મોટી સંખ્યા છે હોઈ શકે છે. તો આપણે અહીંયા છે બંને મેચ રમે છે એટલે કે પૂરક ઘટના થશે. તો પૂરક ઘટના થતી હોય તો ત્યાં આપણે સૂત્ર એક વાપરેલું હતું કે P of E plus P of E bar બરાબર 1 પરનું સૂત્ર લેવાનું છે. તો અહીંયા છે એના ઉપરથી આપણે લઈએ કે રેસમાં મેચ જીતે તેની સંભાવના તો P of R એટલે કે આપણે અહીંયા શું કરશું કે P of E ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે P of R મૂકી દઈશું અને P of E bar ની જગ્યાએ શું મૂકી દઈશું આપણે P of S મૂકી દઈશું. R એટલે કે રેશમા, S એટલે કે શું લખશું આપણે સંગીતા કહીશું. તો હવે અહીંયા આપણે જોઈએ તો P of 1 છે કોઈ પણ એક ભાગને આપણે ક્યાં જવા દઈશું સામે જશે. તો સામે જશે તો પ્લસ માંથી શું થશે માઈનસ થશે એટલે કે P of R બરાબર 1 માઈનસ અહીંયા 1 હતા એટલે કે 1 માઈનસ P of S એટલે કે આપણે એક સંભાવના હતી એમાંથી બાકીનાની સંભાવના જે જીતેલી હતી તો જીતેલી કોણ હતી સંગીતા હતી જીતેલી સંગીતા હતી. તો આ સંગીતા છે એની આપણે સંભાવનાને શું બાદ કરશું એટલે આપણને કોની સંભાવના મળી હશે જે રેશમાની છે એ સંભાવના મળી જશે. તો P of R બરાબર 1 માઈનસ P of S આપણે 0.62 આપેલા હતા એટલે 0.62 બાદ કરીએ એટલે કે P of R બરાબર 0.38 આવશે. તો અહીંયા આપણે છે એ P of R એટલે કે રેશમાની સંભાવના કેટલી મળશે 0.38. તો અહીં લખી શકે છે કે આમ રેશમા મેચ જીતે તેની સંભાવના 0.38 છે. ત્યારબાદ આપણે ઉદાહરણ નંબર 6 ઉદાહરણ 4 માં એમ કીધેલું છે કે સવિતા અને હમીદા બંને મિત્રો છે. હવે બંનેના પ્રશ્ન એમ કે એક છે કે જન્મદિવસ જુદા જુદા હોય અને પ્રશ્ન 2 શું કીધેલું છે કે જન્મદિવસ એક જ હોય તો તેની સંભાવના કેટલી થશે. અહીંયા આપણે એમ કીધેલું છે કે લીપ વર્ષને અવગણવું. લીપ વર્ષ એટલે શું કે આપણને ખબર છે કે ટોટલ વર્ષમાં મહિના કેટલા હોય છે 12 મહિના હોય છે. આ 12 મહિનામાં એક મહિનો એવો હોય છે જેમ કે ફેબ્રુઆરી તો એમાં છે ક્યારેક છે 28 દિવસ હોય છે અને ક્યારેક કેટલા હોય છે 29 હોય છે. હવે 28 ક્યારે હોય ને 29 ક્યારે હોય છે કે દર 4 વર્ષે ફેબ્રુઆરીની અંદર એક 29 તારીખ આવે છે અને બાકીના દિવસોમાં છે એ બાકીના 4 વર્ષમાં શું આવે છે 28 દિવસ આવે છે. આ 4 વર્ષે છે જે 29મો દિવસ આવે છે ફેબ્રુઆરીનો એને શું કહેવાય છે લીપ વર્ષ કહેવામાં આવે છે. તો આપણે અહીંયા લીપ વર્ષને ધ્યાનમાં લેવાનો નથી. જો લીપ વર્ષ હોય તો લીપ વર્ષમાં આપણને વર્ષના કુલ 365 દિવસ હોય પણ જો લીપ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવે તો અહીંયા આપણે છે 365 દિવસની જગ્યાએ કેટલા લખી શકીએ છીએ 366 લખી શકીએ છીએ પણ આપણે અહીંયા છે એ લીપ વર્ષને ધ્યાનમાં લેવાનું નથી. તો હવે જોઈએ આપણે જાણીએ છીએ કે વર્ષના કુલ દિવસો કેટલા હોય છે 365 હોય છે. આથી શક્ય પરિણામ કેટલા આવશે 300 કેટલા આવશે 65 આવશે. તો હવે આપણે જોઈએ કે બંનેના જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવનાને ઘટના શું કહીશું આપણે એ કહીએ. તો બંનેના જન્મદિવસ છે એ જુદા જુદા હોય છેદમાં શું આવશે કુલ પરિણામ થશે ઘટના એ બરાબર. તો ઘટના એ P of A બરાબર શું થશે જુદા જુદા હોય એનો મતલબ કે એક એવો દિવસ હશે કે એના અંદર છે એકનો જન્મદિવસ છે બાકીના દિવસો એવા છે કે એમાં બીજાનો જન્મ થઈ શકે છે. તો આપણને ખબર છે કે કુલ દિવસો 365 હતા તો એમાંથી એક દિવસ આપણે અહીંયા છે કુલ દિવસો કેટલા હતા 365 હતા. તો એમાંથી એક દિવસ એવો હશે કે એમાં છે કોઈ એકનો જન્મ થઈ ગયો હશે બાકીનો જન્મ થયો હશે નહીં. તો એ બાકીનાનો જન્મ કેટલા દિવસમાં થશે કે આ 364 દિવસ છે એના કોઈ પણ દિવસમાંથી થઈ શકે છે. એટલે કે આપણે એની સંભાવના શું મળશે કે P of A બરાબર 364 છેદમાં કેટલા આવશે 365. હવે એમાં બીજો પ્રશ્ન આપણે કીધેલું છે કે બંનેના જન્મદિવસ બંનેના જન્મદિવસ એક જ હોય તો તેની સંભાવના શોધો. તો એની સંભાવનાને આપણે શું કહીશું ઘટના B કહીએ. તો ઘટના B બરાબર બંનેના જન્મદિવસ એક જ હોય તેની સંભાવના છેદમાં શું આવશે કુલ પરિણામ. હવે બંનેના જન્મદિવસ સરખા હોય તો એટલે કે કુલ દિવસો કેટલા હતા 365 એમાંથી કોઈ એક જ દિવસ એવો હશે કે બંનેનો એક જ દિવસે શું થઈ જશે જન્મદિવસ થઈ જશે જન્મ દિવસ થશે એટલે કે એકના છેદમાં કેટલા આવશે 365
આવશે. ત્યારબાદ જોઈએ ઉદાહરણ 7 એમ કીધેલું છે કે એક શાળાના ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. કુલ વિદ્યાર્થીઓ એટલે છે ધોરણ 10 માં 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવે છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને એક થેલામાં મૂકે છે અને તેમને મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ એમાં પહેલો નંબરનો પ્રશ્ન છે કે છોકરીનું હોય અને બીજો પ્રશ્ન છે કે છોકરાનું હોય તો તેની સંભાવના કેટલી થાય. તો અહીંયા એમ કીધેલું છે શોર્ટમાં જોઈએ તો કે કુલ 40 વિદ્યાર્થીઓ છે એટલે 40 વિદ્યાર્થીમાં 25 છોકરીઓ છે અને 15 કેટલા છે છોકરાઓ છે. હવે આમાંથી વર્ગ શિક્ષક છે કે જેને એક વિદ્યાર્થીને પ્રતિનિધિ તરીકે છે એ પસંદ કરવામાં આવે છે. તો એ દરમિયાન શું કરે છે કે બધા પાસે 40 વિદ્યાર્થી છે. એ 40 વિદ્યાર્થીની ચિઠ્ઠી છે એ બનાવવામાં આવે છે અને એ બધી ચિઠ્ઠી ભેગી કરી અને એક થેલામાં મૂકી દે છે. હવે ત્યારબાદ છે આ થેલામાંથી ચિઠ્ઠીને મિશ્ર કરી અને એક ચિઠ્ઠી ઉપાડવામાં આવે છે. તો જો એમાંથી લખેલું નામ છોકરીનું હોય અને બીજું કીધેલું છે કે છોકરાનું, તો આ બંનેની આપણે સંભાવના શોધવાની છે. એટલે કે આપણને અહીંયા કુલ પરિણામ કેટલા મળશે 40 વિદ્યાર્થીઓ છે એટલે કુલ પરિણામ કેટલા આવશે 40 આવશે. તો આપણે અહીંયા જોઈએ કે ઘટના એ છે એને ચિઠ્ઠીમાં લખેલું નામ છોકરીનું હોય તેની સંભાવના આપણે ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર થવાના પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે P of A બરાબર ઘટના એ થવાના એટલે કે ઘટના એ કઈ છે કે છોકરીનું હોય. તો છોકરીઓ કેટલી હતી અહીંયા ટોટલ 25 છોકરીઓ હશે એટલે કે શક્ય પરિણામ કેટલા આવશે 25 આવશે અને કુલ પરિણામ કેટલા હતા 40 વિદ્યાર્થીઓ એટલે કે છેદમાં કેટલા આવશે 40 આવશે. હવે અહીંયા આપણે છે આના ભાગ ઉડાડી શકીએ છીએ કે 25 25 અને 5 એટલે કેટલા થશે 40 થશે. તો ઉપર નીચેથી છે એ 5 5 ઉડી જાય એટલે જવાબ કેટલા આવશે 5/8 આવશે. ત્યારબાદ છે આપણે બીજો પ્રશ્ન એમ કીધો કે છોકરાની હોય. તો અહીંયા જોઈએ કે આપણે છોકરાની હોય તો એની ઘટના આપણે શું કહીશું બી કહીશું કે ઘટના બી બરાબર ચિઠ્ઠીમાં લખેલ નામ છોકરાનું હોય તેની સંભાવના. તો ઘટના બી બરાબર છોકરાનું હોય ઘટના બી બરાબર શું થશે કે ઘટના બી થવાના પરિણામ છેદમાં શું આવશે કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ કેટલા આવશે કે છોકરા કુલ કેટલા હતા 15 હતા એટલે કે 15 ના છેદમાં કેટલા આવશે 40 આવશે. તો 5 તેરી કેટલા થશે 15 અને 5 એટલે કેટલા થશે 40 થશે એટલે ઉપર નીચેથી 5 5 ઉડી જાય એટલે 3/8 જવાબ આવશે. ત્યારબાદ છે આપણે ઉદાહરણ નંબર 8 ઉદાહરણ કીધેલું છે કે એક ડબ્બામાં 3 ભૂરી 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાં યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો એમાં એક છે કે સફેદ હોય, બીજું છે કે ભૂરી હોય અને ત્રીજું કે લાલ હોય તો તેની સંભાવના શોધો. અહીંયા આપણને 3 પ્રશ્ન આપેલા છે. તો પહેલું એમ કીધેલું છે કે લાલ 3 કેટલી છે ભૂરી છે એટલે આપણે અહીંયા જોઈએ કે 3 ભૂરી થશે 2 સફેદ થશે અને 4 લાલ એટલે કે કુલ લખોટીઓ કેટલી થશે તો 3 ને 2 5 ને 5 ને 4 9 એટલે કે આથી કુલ પરિણામ કેટલા મળશે આપણને 9 પરિણામ મળશે. તો હવે અહીંયા આપણને છે 9 પરિણામ મળી ગયા. ત્યારબાદ અમે પહેલો પ્રશ્ન છે કે સફેદ હોય તો તેની સંભાવના કેટલી થાય. તો આપણને ખબર છે તો ઘટના એ શું થશે કે સફેદ હોય તેની સંભાવના આપણે શું કહીશું ઘટના એ. તો ઘટના એ બરાબર સફેદ હોય તેની સંભાવના છેદમાં શું આવશે કુલ પરિણામ. સફેદ છે તો સફેદ કેટલા હતા 2 હતા અને છેદમાં કુલ પરિણામ કેટલા હતા 9 હતા એટલે કે 9 લખોટીમાંથી 2 સફેદ કેવી હતી સફેદ લખોટીઓ હતી. એને આપણે ઘટના એ એને પ્રોબેબિલિટી એ કહીશું. ત્યારબાદ આપણે બીજો પ્રશ્ન છે કે ભૂરી હોય તો તેની સંભાવનાને આપણે શું કહીશું બી કહીશું. તો અહીંયા ભૂરી છે કેટલી હતી ટોટલ 3 લખોટીઓ હતી એટલે કે ઉપર કેટલી આવશે 3 આવશે અને છેદમાં કેટલા આવશે 9 આવશે. તો 3 ના છેદમાં 9 તો અહીંયા ભાગ ઉડી શકે છે કે 3 તેરી 9. આપણે અહીંયા છે ભાગ ઉડી શકતા નહોતા એટલે આપણે અહીંયા છે જે ન ભાગ ઉડી શકે તો એને એમને એમ રાખવાનું છે પણ જો ભાગ ઉડતા હોય તો એને ભાગ ઉડાડવાના છે. તો 3 તેરી કેટલા થશે 9 થશે એટલે જવાબ કેટલો આવશે આપણને P of B બરાબર 1/3 જવાબ આવશે. ત્યારબાદ છે આપણે ત્રીજા નંબરનું જોઈએ કે લીલો હોય તો તેની સંભાવનાને ઘટના આપણે શું કહીશું સી કહીશું. તો ઘટના સી બરાબર લાલ હોય તો તેની સંભાવના શું કહીશું આપણે સી કહીશું. તો લાલ હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે કુલ પરિણામ. તો લાલ કેટલી હતી આપણી પાસે લખોટીઓ 4 લખોટીઓ હતી અને કુલ પરિણામ કેટલા હતા 9 હતા એટલે કે 4 ના છેદમાં કેટલા આવશે 9 આવશે. પણ અહીંયા પણ છે ભાગ ઉડતા નથી એટલે આપણે આ જવાબ છે એમને એમ રાખશું. ત્યારબાદ છે આપણે ઉદાહરણ નંબર
ઉદાહરણમાં એમ કીધેલું છે કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે તો તેમાંથી ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. તો અહીંયા આપણને એમ કીધેલું છે કે બે જુદા જુદા સિક્કાને એક સાથે ઉછાળે છે તો બે સિક્કાને જ્યારે અલગ અલગ ઉછાળવામાં આવે તો આપણને ખબર છે કે સિક્કાની બાજુ કેટલી હોય છે? બે બાજુ હોય છે. આ બંને બાજુ છે તો બંનેની કેટલી ઘાત લખશું આપણે? બે વખત ઉછાળે છે એટલે કે બે ઘાત લખશું તો બે દુ કેટલા થશે? 2 નો વર્ગ 4 થશે એટલે કે આપણને કુલ પરિણામ કેટલા મળશે? 4 મળશે. તો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે ત્યારે મળતા કુલ પરિણામ કેટલા મળશે? 4 મળશે. એટલે કે આ 4 પરિણામમાં કયા 4 મળી શકે છે? તો બંને એચ મળી શકે છે અથવા બંને કાટ છાપ મળી શકે છે અથવા બંને કાટ મળી શકે છે અથવા એક વખત છાપ, એક વખત કાટ અને એક વખત કાટ અને એક વખત છાપ મળી શકે છે. પ્રશ્ન નંબર 4 માં ઉદાહરણ નંબર 4 માં એમ કીધેલું છે કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે તો તેમાંથી ઓછામાં ઓછી એક છાપ મળે તેની સંભાવના શોધો. તો આપણે જ્યારે છે બે સિક્કાને ઉછાળે તો એક સિક્કાને ઉછાળતા આપણને બે પરિણામ મળે છે તો બે સિક્કાને ઉછાળતા કેટલા પરિણામ મળશે? આપણને 4 પરિણામ મળશે. તો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે ત્યારે મળતા પરિણામ કેટલા મળશે? 4 મળશે. 4 માં કયા 4 પરિણામ મળી શકે છે? કે જો ઉછાળતા બંને વખત છાપ મળી શકે છે અથવા એક વખત કાટ અથવા એક વખત છાપ અથવા બંને વખત કાટ મળી શકે છે અથવા બંને એક વખત છાપ અને એક વખત કાટ મળી શકે છે. તો હવે જોઈએ એમાં પ્રશ્ન નંબર એમ કીધું હતું કે છાપ મળે તેની સંભાવના શોધો. તો છાપ મળે તેની સંભાવનાને આપણે શું કહીશું? ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર છાપ મળે તેની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે છાપ કેટલી વખત મળશે? તો છાપ આપણે અહીંયા પરિણામમાં જોઈએ તો 3 વખત અહીંયા આપણી પાસે પરિણામ આપેલા છે એમાં છાપ મળે તો અહીંયા એક વખત મળી શકે છે, બે વખત અને 3 વખત છે આપણને છાપ મળે છે. પણ ચોથા વખતમાં જોઈએ તો બંનેમાં શું છે? કાટ છે, છાપ મળશે નહીં. એટલે આપણો અહીંયા જવાબ શું થશે? 3/4 એટલે કે 3 વખત છાપ મળી શકશે અને ચોથા વખત છે કુલ પરિણામ કેટલા હતા? 4 હતા. એટલે આપણો જવાબ શું આવશે? P of A બરાબર 3/4 આવશે. ત્યારબાદ આપણે ઉદાહરણ 10 છે તો આપણને એમ પ્રશ્ન પૂછેલો છે પણ અહીંયા સાથે એક નિશાની આપેલી છે. એ નિશાનીનો અહીંયા આપણે ઉલ્લેખ કર્યો છે કે પરીક્ષાના દ્રષ્ટિબિંદુથી નથી. તો આ દાખલો એવો છે કે જે પરીક્ષામાં છે એ પૂછાતો નથી. એવી જ રીતે ઉદાહરણ નંબર 11 છે તો એ પણ એવો જ છે. એટલે આપણે ડાયરેક્ટ ઉદાહરણ નંબર છે એ 9 પછી ડાયરેક્ટ 12 નંબરનું ઉદાહરણ 12 માં એમ કીધેલું છે કે પુઠ્ઠાની પેટીમાં રાખેલા 100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે, 8માં નાની ખામીઓ છે અને 4માં મોટી ખામીઓ છે. વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે પરંતુ અન્ય વેપારી સુજાતા મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાચિક રીતે કાઢવામાં આવી છે તો તેમાં પ્રશ્ન નંબર 1 કે તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી થાય અને પ્રશ્ન નંબર 2 તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી થાય. તો અહીંયા જોઈએ કે કુલ ખમીસ કેટલા આપણને આપેલા છે? 100 ખમીસ આપેલા છે. હવે એમાંથી 88 ખમીસ એવા છે કે જે ક્ષતિરહિત છે. ક્ષતિરહિત એટલે શું? કે ખામી વગરના છે. હવે એમાં 8માં નાની ખામી છે. જો 88 છે એ ખામી વગરના છે તો બાકીના કેટલા રહેશે? કે બાકીના છે એ 12 ખમીસ રહેશે. આ 12 ખમીસ એવા છે કે જે ખામીવાળા છે. હવે એમાં 8માં નાની ખામી છે અને 4માં કેવી છે? મોટી ખામી છે. હવે અહીંયા બે વેપારી આપેલા છે, એક તો જીમી છે અને બીજો કોણ છે? સુજાતા આપણને આપેલા છે. હવે જીમી એવો વેપારી છે કે જે ક્ષતિરહિત એટલે કે ખામીસ જ સ્વીકારશે. એટલે કે ખામી વગરના જે છે એટલે કે ખામી વગરના કેટલા આપણને આપેલા છે? 88. એ 88 છે એ જ સ્વીકારશે. જ્યારે અન્ય વેપારી છે એ સુજાતા એ ખામીવાળા પણ ખામીવાળામાં પણ કયા? કે મોટી ખામીવાળા છે એ ખમીસ જ નકારશે. એટલે કે મોટી ખામીવાળા ખમીસ છે એના સિવાયના બધા સ્વીકારી લેશે પણ મોટી ખામીવાળા છે એ નકારશે. એટલે કે એ લેશે નહીં. તો હવે એમાં એક પહેલા નંબરનો પ્રશ્ન છે કે જીમીને સ્વીકાર્ય હોય અને બીજો શું છે કે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા આપણે પહેલા ઉકેલ જોઈએ કે ઉકેલ કુલ ખમીસ કેટલા આપણને આપેલા છે? 100 આપેલા છે. તેમાંથી ક્ષતિરહિત ખામીઓ કેટલા છે? 88. એટલે કે ખામી વગરના કેટલા છે? 88 છે. હવે એમાં નાની ખામીવાળા કેટલા છે? 8 છે અને મોટી ખામીવાળા કેટલા થશે? 4 થશે. એટલે કે 88 8 ને 4 8 ને 4 12 ને 88 કેટલા થશે? ટોટલ 100 ખમીસ થશે. હવે ત્યારબાદ આપણે જોઈએ કે જીમી ક્ષતિરહિત સ્વીકાર્ય છે જ્યારે સુજાતા છે એ મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. તો પહેલો પ્રશ્ન જોઈએ કે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના અને આપણે શું કહીશું? ઘટના એ કહીશું. તો ઘટના એ બરાબર સ્વીકાર્ય હોય જીમીને તે ખમીસની સંભાવના છેદમાં શું આવશે? કુલ પરિણામ. હવે જીમી છે એ ક્ષતિરહિત જ સ્વીકારશે
એટલે કે ખામી વગરના સ્વીકારશે તો ખામી વગરના કુલ કેટલા હતા 88 હતા એટલે કે 88 ના છેદમાં કેટલા આવશે 100 આવશે તો અહીંયા ભાગ ઉડાડો તો જવાબ શું આવશે 0.88 આવશે જો તમે અહીંયા ભાગ ઉડાડો તો બે રીતે ઉડી શકે છે કે આના ભાગ પાડો પછી ત્યારબાદ ઉપર નીચે ઉડાડો પણ જો એવું ન કરવું હોય તો આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંય પોઈન્ટ ન હોય તો ક્યાં હશે છેલ્લે પોઈન્ટ હોય હવે આ પોઈન્ટને આપણે શું કરવાનું છે ભાગાકારમાં આપણને 0 એકના પાછળ એટલે કે 0 આપેલા છે એટલે કે અહીંયા કેટલા 0 આપેલા છે 2 0 આપેલા છે એટલે કે પોઈન્ટ છેલ્લે હોય એ પોઈન્ટને કેટલા આંકડા આગળ લેવાનો છે 2 પોઈન્ટ છે આગળ લેવાનો 2 આંકડા આગળ લેવાનો છે એટલે કે આ પોઈન્ટ છે છેલ્લેથી 2 આંકડા આગળ આવશે એટલે કે અહીં આવશે અને અહીં આપણને આગળ કઈ એક સંખ્યા આપેલી નથી એટલે જવાબ શું આવશે 0.88 આવશે એટલે કે 0.88 છે એ ટકા એવા ખમીસ છે કે જે છે એ જીમે સ્વીકારી લેશે પણ જ્યારે સુજાતાઓનું જોઈએ કે સુજાતા શું કહે છે કે સ્વીકાર્ય સુજાતા છે એ મોટી ખમીસ છે મોટી ખામીવાળા એને જ નકારશે એનો મતલબ શું થશે કે નાની ખામીવાળા અને ખામી વગરના એ બધા ખમીસને શું કરશે એ સ્વીકારી લેશે તો આપણે જે સુજાતાએ સ્વીકાર્ય હોય તેની સંભાવના આપણે બી કહીશું તો ઘટના બી બરાબર સુજાતાને સ્વીકાર્ય હોય છેદમાં શું આવશે કુલ પરિણામ તો સુજાતા છે એ સ્વીકાર્ય કેટલા છે કે ટોટલ છે ખામી વગરના 88 હતા અને 8 એવા હતા કે જે મોટી ખામી નાની ખામીવાળા હતા એટલે કે 88 ને 8 આટલા સ્વીકારશે મોટી ખામીવાળા છે એ સ્વીકારશે નહીં તો આપણે 88 ના કેટલા થશે 96 થશે એટલે કે 96 ના છેદમાં કેટલા આવશે 100 આવશે એટલે આપણો જવાબ શું આવશે P of B બરાબર 0.96 જવાબ આવશે ત્યારબાદ છે આપણે ઉદાહરણ નંબર 13 અહીંયા ઉદાહરણ 13 માં એમ કીધેલું છે કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક વાર ઉચ્ચારવામાં આવે છે અહીંયા બંને પાસા છે એ બંને પાસાને એક વાર ઉચ્ચારવામાં આવે છે તો તમામ શક્ય પરિણામો લખો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો એમાં એક કીધેલું છે કે 8 હોય બીજું કીધું 13 હોય ત્રીજું કીધું છે કે 12 કે તેનાથી નાની હોય પણ અહીંયા મેં મારી રીતે બીજા બે એડ કરેલા છે કે 12 થી મોટી હોય ત્યારે તેની સંભાવના અને 1 હોય ત્યારે તેની સંભાવના શોધવાની છે તો અહીંયા જોઈએ આપણને કે બંને પાસાને એક વાર ઉચ્ચારતા આપણને કુલ પરિણામ કેટલા મળતા હતા 6 મળતા હતા પણ હવે અહીંયા બે પાસા કીધા છે તો બે પાસાને એક વાર ઉચ્ચારવામાં આવે તો આપણને કુલ પરિણામ કેટલા મળશે 36 મળશે જો ન યાદ રહેતો હોય તો કઈ રીતે યાદ રાખવાનું કે પાસાની બાજુઓ કેટલી હોય છે 6 બાજુઓ હોય છે હવે બે વાર ઉચ્ચારે છે તો એની ઘાત કેટલી લખી નાખશું આપણે 2 લખી નાખશું એટલે કે 6 ની 2 ઘાત એટલે કે 6 કેટલા થશે 36 થશે એટલે કે આપણને અહીંયા પાછા કુલ પરિણામ કેટલા મળશે બે વખત ઉચ્ચારતા 36 પરિણામ મળશે તો આપણે એના પહેલા શક્ય પરિણામો લખવાના છે કે કયા 36 પરિણામ મળશે તો એ અહીંયા લખવાના છે તો અહીં બે પાસાને એક સાથે ઉચ્ચારવામાં આવે છે ત્યારે છે એ શક્ય પરિણામો નીચે આપેલા છે તો અહીંયા પહેલા શું કરશું કે એક પાસાના પરિણામ અને સામે કોણ આવશે સામે બીજા કોઈ પાસાના પરિણામ લખશું તો હવે એને લખવું હોય તો કઈ રીતે કે અહીંયા છે બંને પાસાને એક ઉમેરવાનું પછી 1 2 1 3 1 4 1 5 અને 1 6 ત્યારબાદ આપણે જોઈએ કે 2 1 2 2 2 3 2 4 એમ તમે છે એ લખશો એટલે આપણને કુલ પરિણામ કેટલા મળશે એક લાઈનમાં 6 6 2 12 6 3 18 6 4 24 6 5 30 અને 6 36 કુલ પરિણામ આપણને 36 મળશે તો હવે એમાં પહેલો પ્રશ્ન હતો કે તેમની પૃષ્ઠ એટલે શું કે આપણને જે આ ભાગ દેખાય છે એ પૃષ્ઠના ભાગ છે એટલે કે પૃષ્ઠ પર દેખાતી સંખ્યા છે એનો સરવાળો છે એ પહેલો એમ કીધું છે કે 8 હોય તો તેની સંભાવના શોધો તો 8 હોય તેની સંભાવનાને આપણે ઘટના A કહીશું તો ઘટના A બરાબર શું થશે કે 8 હોય તેની સંભાવના છેદમાં કુલ પરિણામ હવે અહીંયા જોઈએ આપણે કે 8 આવતી સંખ્યા કઈ છે કે અહીંયા 6 ને 1 7 થશે 5 ને 1 6 એટલે કે આમાં પહેલી લાઈનમાંથી એક પણ આવશે નહીં જ્યારે બીજી લાઈનમાં જોઈએ તો 2 ને 5 10 ને 2 ને 6 કેટલા થશે અહીંયા 8 થશે એટલે કે આ બંનેનો સરવાળો કરતા આપણને કેટલા મળશે 8 મળશે એટલે કે એક પરિણામ થયું પરિણામ 5 ને 3 8 બીજું પરિણામ 4 ને 4 8 ત્રીજું પરિણામ 3 ને 5 8 ચોથું પરિણામ અને 6 ને 2 8 આ કુલ છે એ કેટલા પરિણામ થાય છે 5 પરિણામ થાય છે તો આ 5 પરિણામ આપણને છે શક્ય પરિણામ મળશે અને કુલ પરિણામ કેટલા મળશે 36 મળશે એટલે કે P of A બરાબર શું થશે કે 5 ના છેદમાં કેટલા આવશે 36 આવશે અહીંયા ભાગ ઉડતા નથી તો આપણે છે એ જવાબને એમને એમ રાખશું ત્યારબાદ બીજો પ્રશ્ન કીધું છે કે 13 હોય તેની સંભાવના શોધો હવે આપણે જોઈએ કે 13 હોય તો તેની સંભાવના આપણે શું કહીશું B કહીશું તો ઘટના B બરાબર 13 હોય તેની સંભાવના અને છેદમાં શું આવશે કુલ પરિણામ પણ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોવો છો કે આપણી પાસે છે એ છેલ્લો કયો આંકડો આપેલો છે 6 6
આ બંનેનો સરવાળો કરશો તો 6 ને 6 કેટલા થશે 12 થશે. તો ઉપર એવી સંખ્યા હશે બધા કે બધાનો સરવાળો કરતા 12 થી નાનો આવતો હશે, 12 થી એક પણ મોટો આવશે નહીં. તો આ લાસ્ટ એવું છે કે જેમાં છે 6 ને 6 12 થતા હશે, 12 થી 0 પોઈન્ટ પણ આગળ વધતા હશે નહીં. તો આપણને ખબર છે કે આમાંથી 13 તો આવતું હોય જ નહીં. તો જો 13 ન હોય તો આપણને છે 13 હોય તેની સંભાવના કેટલી મળશે? 0 મળશે. અને કુલ પરિણામ કેટલા હતા? 36 હતા. એટલે એનો ભાગાકાર જવાબ મેળવશું તો જવાબ શું આવશે આપણો? 0 આવશે. ત્યારબાદ આપણે ત્રીજો એમ કીધેલું છે કે 12 કે તેનાથી નાનો, 12 થી નાની હોય તો એની ઘટનાને આપણે શું કહીશું? ઘટના સી. હવે 12 કે તેનાથી નાની હોય છેદમાં કુલ પરિણામ આવશે. તો હવે આપણે જોઈએ અહીંયા કોષ્ટકમાં કે 6 ને 6 કેટલા થશે? 12 થશે. એટલે કે અહીંયા 12 કે 12 થી નાની કીધેલી છે, એટલે કે 12 આવી જશે, આ એક આવશે. 6 ને 5 11, એ પણ 12 કરતા નાની છે. 6 ને 4 10, એ પણ નાની છે. એટલે કે તમે અહીંયા જે આપેલા પરિણામ છે એ કુલ પરિણામ 36 છે. એ 36 એ 36 નો સરવાળો કરશો તો એ 36 નો સરવાળો છે કાં 12 આવશે અથવા 12 કરતા નાની સંખ્યા આવશે. એટલે આપણે અહીંયા છે શક્ય પરિણામ કેટલા મળશે? કુલ 36 પરિણામ મળી શકે છે. એટલે કે 36 ના છેદમાં કેટલા આવશે? કુલ પરિણામ 36 આવશે. એટલે કે 36 એકો કેટલા થશે? 36 થશે. એટલે કે ઘટના સી મળશે આપણને. કેટલી મળશે? P of C બરાબર 1 જવાબ મળશે. ત્યારબાદ મેં અહીંયા બે એડ કરેલા છે કે 12 થી મોટી હોય તેની સંભાવનાને આપણે શું કહીએ? ઘટના ડી કહીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે 12 ની વાત કરી નથી, અહીંયા એમ કીધું છે કે 12 થી મોટી હોય. 12 થી મોટીનો મતલબ શું થશે? કે 12 હશે નહીં. તો 12 થી મોટી તો છેલ્લું આપણે જોયું એ પ્રમાણે કે 12 થી 6 ને 6 12 થતા હતા. 12 થી મોટી તો 13 તો આવતું જ નથી. એટલે કે ઘટના અહીંયા એમ કહેવામાં આવે કે 13 હોય અથવા પ્રશ્ન એમ પૂછી લે ટ્વિસ્ટ કરીને કે 12 થી મોટી હોય તો એનું પણ પરિણામ કેટલું આવશે? આપણને 0 મળશે. એટલે 0 ના છેદમાં 36 એટલે કે 0 જવાબ આવશે. અને એક બીજો એડ કરેલો છે કે 1 હોય તેની સંભાવના છે એ શોધવાનું કીધું હોય તો એને આપણે ઘટના એ કહીએ કે ઘટના એ બરાબર 1 હોય તેની સંભાવના છેદમાં કુલ પરિણામ. પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે કોઈ પણ સંખ્યા છે દેખાતી હોય એનો સરવાળો કરો. ફોર એક્ઝામ્પલ તરીકે તમે અહીંયા જુઓ કે 1 1 તો 1 ને કેટલા થશે? 2 થશે. 1 ને 2 3 થશે. પણ અહીંયા કોઈ પણ સંખ્યા લઈ લો તો દરેક સંખ્યાનો સરવાળો કરતા તમારો જવાબ એક પણ વખત છે 1 આવશે નહીં. તો આપણને 1 ન મળે તો એનો જવાબ શું આવશે? કે 0 આવશે. એટલે 0 ના છેદમાં 36 એટલે જવાબ કેટલો આવશે? આપણને P of E બરાબર 0 મળશે. તો અહીંયા આપણે છે ઉદાહરણ પૂર્ણ થાય છે. આવતા લેક્ચરમાં આપણે પ્રશ્ન છે એ સ્વાધ્યાયના દાખલા વિશે વાત કરશો. જો વિદ્યાર્થી મિત્રો આમાં તમને કોઈ પણ પ્રશ્ન ન સમજાયો હોય તો તમે છે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી અને કહી શકો